સૌરાષ્ટ્રના રેલવેના ઇતિહાસમાં આજે પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ। સૌરાષ્ટ્રના રેલવે ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ દિન છે, કારણ કે આજે ગોંડલ ભાવનગર વચ્ચે સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન દોડી હતી। એ પછી રેલવે વિકાસમાં અનેક સોપાનો ઉમેરાયા હતા। ભારતમાં સર્વપ્રથમ ટ્રેન મુંબઈ થાણા વચ્ચે દોડતી હતી, તો સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ ટ્રેન ગોંડલ ભાવનગર ગોંડલ વચ્ચે તારીખ 18/12/1880માં દોડી હતી। એ જમાનામાં ઝડપી યાંત્રિક સામગ્રી ન હતી, તો પણ મોટા પહાડો તોડી ટનલો બનાવીને રેલવે લાઈનો નખાતી હતી। રેલવે ટ્રેનોને લાંબા બોગદાઓમાંથી પસાર કરી હતી। સૌરાષ્ટ્રમાં રેલવે લાઈન નાખવાનો સૌપ્રથમ વિચાર ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને આવ્યો હતો। ગોંડલ અને ભાવનગર રાજ્ય સાથે ભાવનગરથી વઢવાણ, ધોળાથી ધોરાજી સુધીની 323 કિમી રેલવે લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લાઇન ગોંડલ ભાવનગર તરીકે ઓળખાતી હતી અને એ લાઇનનું ઉદ્ઘાટન ઈસવીસન 1880માં કરતા આજે 143 જેટલા વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। પરિવહનના આધુનિક યુગમાં આ વાત તો આજની પેઢીને માટે આશ્ચર્યજનક બની રહી છે। ત્યારે રજવાડાના કામોની વાત ન થાય, કારણ કે રાજાઓ પ્રજાના કલ્યાણ અર્થે અને પ્રજાની સુખાકારી માટે કામો કરતા। અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે દેશી રાજાઓએ પ્રજાના નાણાંનો દુરુપયોગ કર્યા વગર તથા તાઇફાઓમાં નાણાં વેડફ્યા વગર 2235 કિલોમીટરનો રેલવે માર્ગ બનાવ્યો હતો।